સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના સામે આવી છે। કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું। સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી। આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી। સગીરાની બહેનપણીના પતિએ કહ્યું હતું કે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજે, પછી ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલ રૂમમાં ગોઠવી દઈ એપ્લિકેશન ચાલુ કરી દેજે, જેથી હું મારા મોબાઈલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ। રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા હતા, જેથી બહેનપણીના પતિએ મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી લીધો હતો। પછી સગીરાએ માતાને આ ફોટો બતાવ્યા હતા, જેમાં આખો મામલો સામે આવ્યો છે। કતારગામમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી 22 વર્ષના યુવકે અપહરણ કરી બળાત્કાર કર્યો છે। યુવક સગીરાનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ ગયો હતો। ઉપરથી યુવકે સગીરાના પાડેલા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી। હાલમાં કતારગામ પોલીસે ગુનો નોંધી અમરોલીમાં રહેતા 22 વર્ષીય યશ દુર્લભ ટાંકની સામે રેપ અને પોક્સો એક્ટ હેઠળ કલમો નોંધી ગુનો નોંધ્યો હતો।